જોવાનું છે। પહેલો ટોપિક લઈએ, સહસંયોજક બંધનું વિખંડન। તો ટોપિક છે સહસંયોજક બંધનું વિખંડન। તો બધાને ખ્યાલ જ હશે સહસંયોજક બંધ કઈ રીતે બને। તો જ્યારે પણ બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બનતો હોય તો એક પરમાણુ, દાખલા તરીકે આપણે લઈએ એ અને બી, બે પરમાણુ છે। તો બંને વચ્ચે સહસંયોજક બંધ કઈ રીતે બને। તો પરમાણુ એ પોતાનો એક ઇલેક્ટ્રોન તથા બીનો એક ઇલેક્ટ્રોન બંને વચ્ચે ભાગીદારી થાય અને ભાગીદારીથી સહસંયોજક બંધ બનશે। એટલે કે કોઈ પણ સહસંયોજક બંધ હોય તો એમાં બે ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન એક સાઈડના જે પણ પરમાણુ હોય એનો હોય, બીજો ઇલેક્ટ્રોન બીજા પરમાણુનો હોય છે। તો અહીંયા આપણે જોવાનું છે સહસંયોજક બંધનું વિખંડન। તો સહસંયોજક બંધનું વિખંડન કેટલી રીતે થઈ શકે છે। તો પહેલી રીત આપણે જોઈએ, એને કહેવાય છે સમાંગ વિખંડન। સમાંગ એટલે કે સરખું વિખંડન। બીજું નામ છે એનું હોમોલેટિક ફિશન અથવા હોમોલેટિક ક્લીવેજ। તો પહેલા આપણે જોઈશું કે સમાંગ વિખંડન કેવી રીતે થાય અને સમાંગ વિખંડન થશે તો એનાથી આપણને નિપજ કઈ મળશે। તો એક્ઝામ્પલ લઈએ, કોઈ અણુ છે એના બે પરમાણુ એ અને બી છે। એ અને બી વચ્ચે સહસંયોજક બંધ આવેલો છે, એટલે કે બંધમાં કુલ બે ઇલેક્ટ્રોન છે। એક ઇલેક્ટ્રોન એનો હશે અને એક ઇલેક્ટ્રોન બીનો હશે। પણ જ્યારે એ અને બી વચ્ચેનો બંધ તૂટે ત્યારે એક ઇલેક્ટ્રોન એ ઉપર જશે, જ્યારે બીજો ઇલેક્ટ્રોન બી ઉપર જશે। તેથી આપણને નિપજ તરીકે શું મળશે, તો એ એના ઉપર સિંગલ ઇલેક્ટ્રોન એટલે કે એકાકી ઇલેક્ટ્રોન પ્લસ બી જેના ઉપર પણ સિંગલ ઇલેક્ટ્રોન છે, એકાકી ઇલેક્ટ્રોન છે। હવે આવા જે આપણને બે ભાગ મળ્યા કે બંને ભાગ ઉપર સિંગલ ઇલેક્ટ્રોન છે, એકાકી ઇલેક્ટ્રોન છે, તેથી આપણે એને કહીશું મુક્ત મૂલકો અથવા ફ્રી રેડિકલ્સ। એટલે કે જ્યારે પણ બંધનું સમાંગ વિખંડન થશે ત્યારે હંમેશા નિપજ તરીકે આપણને શું મળશે, મુક્ત મૂલકો। તો મુક્ત મૂલકો વિશે આગળ પણ કીધું હતું કે મુક્ત મૂલકો કેવા હોય છે, ખૂબ જ સક્રિય હોય છે, ખૂબ જ ક્રિયાશીલ હોય છે। એની એનર્જી ખૂબ જ વધારે હોય છે, ખૂબ જ અસ્થાયી હોય છે અને ઝડપથી પ્રક્રિયા કરે છે, તેથી એને કહેવાય છે ખૂબ ક્રિયાશીલ કહેવાય છે। મુક્ત મૂલક કેવી રીતે બનાવી શકીએ અથવા કેવી રીતે, કારણ કે એ ખૂબ જ ક્રિયાશીલ છે તેથી એ સ્થાયી રહી શકતા નથી। બીજા કોઈ પદાર્થ હોય તો આપણે બોટલમાં આપણે બંધ કરીને એને ગમે ત્યાં ગમે તેટલા સમય માટે મૂકી રાખીએ, કારણ કે એ સ્થાયી છે, એ બદલાતા નથી, એવા ને એવા જ રહે છે। પરંતુ મુક્ત મૂલક કેવા હોય છે, ખૂબ જ અસ્થાયી હોય છે, ખૂબ જ ક્રિયાશીલ હોય છે, તેથી એ પોસિબલ નથી કે એને આપણે સ્ટોર કરી શકીએ। તો મુક્ત મૂલક મોટે ભાગે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરવામાં આવે છે। તો મુક્ત મૂલક કઈ સ્થિતિમાં ઉત્પન્ન કરી શકાય, તો મોટે ભાગે વાયુ સ્થિતિમાં ઉત્પન્ન કરી શકાય છે। તો મુક્ત મૂલકો મોટે ભાગે વાયુ સ્થિતિમાં ઉત્પન્ન કરી શકાય છે। બીજી વસ્તુની કાળજી રાખવાની છે કે મોટે ભાગે અધ્રુવીય દ્રાવકની હાજરીમાં મુક્ત મૂલક બની શકે છે। એટલે જો આપણે મુક્ત મૂલક બનાવવો હોય તો દ્રાવક તરીકે અધ્રુવીય દ્રાવક લેવો પડશે। ધ્રુવીય દ્રાવક હશે તો મુક્ત મૂલક ઇઝીલી બનશે નહીં, બનશે તો પણ એ પ્રક્રિયા કરી શકશે દ્રાવક સાથે, એટલા માટે આપણે અધ્રુવીય દ્રાવક લેવો પડશે। અથવા બીજી રીતે પણ આપણે બનાવી શકીએ કે અલ્ટ્રાવાયોલેટ કિરણ એનો ઉપયોગ કરીને, એટલે કે પ્રકાશ, અથવા આપણે કહી શકીએ એચન્યુ
હીટિંગ કરીને ગરમ કરીને પણ બનાવી શકીએ, તથા ઉદ્દીપક વડે પણ આપણે મુક્ત મૂલક બનાવી શકીએ છીએ. એટલે કે સમાંગ વિખંડન આપણે કરવું હોય બંધનું તો આટલી રીતે કરી શકીએ. મોટે ભાગે જે પણ અણુનું સમાંગ વિખંડન કરવાનું હોય એ અણુ કઈ સ્થિતિમાં હોવો જોઈએ? વાયુ સ્થિતિમાં હોય તો સરળતાથી વિખંડન થશે. દ્રાવક કેવો હોવો જોઈએ? અધ્રુવ્ય દ્રાવક હોવો જોઈએ. 3 અલગ અલગ રીતે તમે વિખંડન કરી શકો. એક તો પ્રકાશની હાજરીમાં એટલે કે HNO, પદાર્થને ગરમ કરીને પણ તમે વિખંડન કરી શકો. ઉદ્દીપકની હાજરી હોય તો અમુક અણુઓ ઉદ્દીપકની હાજરીમાં મુક્ત મૂલકો આપે છે. તો મુક્ત મૂલક કેવા અણુમાં ઇઝીલી બનશે એના વિશે જોઈએ. તો એવા અણુ કે જેમાં બે જે પરમાણુ હોય છે એ બંને પરમાણુ વચ્ચેની વિદ્યુત ઋણતા કેવી હોય છે? સમાન. મતલબ કે જે બંધ છે એ બંધ જે બે પરમાણુ સાથે જોડાયેલો છે, બંને પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતા સરખી હોય તો સમાન વિખંડન થશે. ધારો કે બંધ સાથે જોડાયેલા બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતા વચ્ચે તફાવત છે. બી વધારે વિદ્યુત ઋણ હોય તો એના ઉપર ડેલ્ટા નેગેટિવ ચાર્જ આવશે અને એ ઉપર ડેલ્ટા પોઝિટિવ, કારણ કે એ ઓછો વિદ્યુત ઋણ છે. તો એ સ્થિતિમાં શું થશે? સમાન વિખંડન નહીં થાય. બંધના બંને ઇલેક્ટ્રોન બી ઉપર જતા રહેશે અને આપણને નિપજ મળશે A પ્લસ પ્લસ બી માઇનસ. તો એ વખતે આપણને મુક્ત મૂલકો મળશે નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મુક્ત મૂલક મોટે ભાગે ક્યારે ઉત્પન્ન થઈ શકે, કેવા અણુમાં ઉત્પન્ન થઈ શકે કે જેમાં બંધથી જોડાયેલા બંને પરમાણુ વચ્ચેની વિદ્યુત ઋણતા સરખી હોય. દાખલા તરીકે Cl2 આપણે લઈએ તો ક્લોરીનના બે પરમાણુ વચ્ચે સહસંયોજક બનશે. બંને ક્લોરીનના જ પરમાણુ છે એટલે કે સરખા જ છે, તેથી તેમની વિદ્યુત ઋણતા સરખી છે. એ જ પ્રમાણે H2 લઈએ તો એમાં પણ મુક્ત મૂલક તમે ઉત્પન્ન કરી શકો, કારણ કે બંને પરમાણુની વિદ્યુત ઋણતા સરખી છે, સમાન છે. બંધના વિખંડનનો બીજો પ્રકાર છે વિસમાંગ વિખંડન. અથવા તો હિટ્રોલિટિક ક્લીવેજ, અથવા તો હિટ્રોલિટિક ફિશન. બધા શબ્દોનો અર્થ એક જ છે, વિખંડન એટલે કે ક્લીવેજ અથવા ફિશન. તો વિસમાંગ વિખંડન કેવી રીતે થઈ શકે આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ. અણુ છે A અને B. હવે જો વિસમાંગ વિખંડન થાય તો એ વખતે શું થશે? તો બંધના જે બંને ઇલેક્ટ્રોન છે એ બંધનું ખંડન થતા કોઈ પણ એક ભાગ ઉપર જશે. દાખલા તરીકે અહીં બતાવ્યું છે કે A અને B વચ્ચેનો બંધ તૂટે તો બંધના બંને ઇલેક્ટ્રોન B ઉપર જશે. હવે જે ભાગ ઉપર બંને ઇલેક્ટ્રોન જશે ત્યાં આવશે નેગેટિવ ચાર્જ એટલે B માઇનસ બનશે, અને એ ઉપર હવે ઇલેક્ટ્રોન નથી એટલે એ ઉપર આવશે ધન વીજભાર. તો આ થયું વિસમાંગ વિખંડનનું એક ઉદાહરણ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે પણ વિસમાંગ વિખંડન થશે ત્યારે હંમેશા આપણને શું મળશે? આયનો મળશે, A પ્લસ બી માઇનસ. હવે આગળ આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ પરમાણુ કે અણુ ઉપર પ્લસ ચાર્જ હોય તો એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો જ્યારે પણ અણુમાં વિસમાંગ વિખંડન થશે તે વખતે આપણને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મળશે નિપજ તરીકે, અને બી માઇનસ છે
તો કોઈ પણ અણુ ઉપર નેગેટિવ ચાર્જ હોય અથવા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એને આપણે કહી શકીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. એટલે કે જ્યારે પણ અણુનું વિસમાંગ વિખંડન થાય ત્યારે આપણને નિપજ તરીકે આયનની પેર મળશે, ધન આયન તથા ઋણ આયન, એટલે કે આયનની પેર મળશે. અથવા બીજી રીતે આપણે કહી શકીએ કે આપણને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તથા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો મળશે. હવે વિસમાંગ વિખંડન સેમ એક્ઝામ્પલ લઈને જોઈએ તો બીજી રીતે પણ થઈ શકે. આપણે એ અને બીનું જ એક્ઝામ્પલ લઈએ. તો પ્રથમ આપણે જોયું હતું કે જ્યારે વિસમાંગ વિખંડન થાય છે એ બીમાં, તો બંધના બંને ઇલેક્ટ્રોન બી ઉપર જાય છે. બીજો પ્રકાર આપણે લઈએ, જો વિસમાંગ વિખંડન થાય તો બંધના બંને ઇલેક્ટ્રોન એ ઉપર જાય, તો એ વખતે આપણને નિપજ કઈ મળશે? એ માઇનસ પ્લસ બી પ્લસ. તો અહીં પણ આપણને એક પ્રક્રિયક મળે છે ઇલેક્ટ્રોન અનુરાગી અને બીજો પ્રક્રિયક મળે છે કેન્દ્ર અનુરાગી. જ્યારે પણ વિસમાંગ વિખંડન થાય છે ત્યારે હંમેશા આપણને આયનની પેર મળશે, અથવા તો બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પ્લસ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. હવે વિસમાંગ વિખંડન બે રીતે થઈ શકે. અહીંયા બંને એક્ઝામ્પલ તમને બતાવ્યા છે કે બંને ઇલેક્ટ્રોન ક્યાં તો બી ઉપર જાય અથવા તો એ ઉપર જાય. તો બંને વખતે આપણને જે નિપજ મળશે એ અલગ અલગ મળશે. પ્રથમ કેસની અંદર આપણને એ પ્લસ અને બી માઇનસ મળશે, જ્યારે બીજાની અંદર આપણને એ માઇનસ અને બી પ્લસ મળશે. હવે જ્યારે વિસમાંગ વિખંડન કાર્બનિક અણુમાં થાય, એટલે કે ઓર્ગેનિક મોલિક્યુલમાં થાય, તો એ વખતે આપણને નિપજ કઈ મળશે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી જ ભણવાના છીએ. તો આ હવે આપણે જોઈએ કાર્બનિક અણુમાં વિસમાંગ વિખંડન. ધારો કે એક અણુ લઈએ CH3Br. તો CH3Br માં તમે જોઈ શકો છો 3 પ્રકારના પરમાણુઓ છે, કાર્બન છે, હાઇડ્રોજન છે તથા બ્રોમિન છે. હવે આ 3 પ્રકારના અણુમાં બ્રોમિન અને કાર્બન એ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો ઘણો બધો તફાવત છે. બ્રોમિન કેવો છે? વધારે વિદ્યુત ઋણ છે, તેથી એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરશે, જેથી બ્રોમિન ઉપર આવશે આંશિક ઋણ વીજભાર, કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર. જો હવે કાર્બન બ્રોમિન બંધનું વિખંડન થાય તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે જે પણ બંધનું વિખંડન થતું હોય તો બંધથી જોડાયેલા બે પરમાણુ, અહીંયા કાર્બન અને બ્રોમિન છે, તો બંધથી જોડાયેલા બે પરમાણુ પૈકી બંધના બંને ઇલેક્ટ્રોન કયા પરમાણુ ઉપર જશે? તો જે સૌથી વધારે વિદ્યુત ઋણ હોય એ પરમાણુ ઉપર જ બંને ઇલેક્ટ્રોન જશે, ઓછા વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન જશે નહીં. આ નિયમ છે, કોમન નિયમ છે. તો અહીં જ્યારે કાર્બન બ્રોમિન બંધનું વિખંડન થશે ત્યારે બ્રોમિન વધારે વિદ્યુત ઋણ છે, તેથી બંધના બંને ઇલેક્ટ્રોન બ્રોમિન ઉપર જશે, જેથી આપણને નિપજ મળશે CH3 પ્લસ પ્લસ Br માઇનસ. હવે જ્યારે પણ કોઈ અણુમાં કાર્બન હોય અને કાર્બન ઉપર ધન વીજભાર હોય એટલે આપણે એને કહીશું કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન. અહીંયા CH3Br એટલે કે બ્રોમોમિથેનનું વિસમાંગ વિખંડન કરતા આપણને કાર્બોનિયમ આયન મળ્યો છે CH3 પ્લસ તથા Br માઇનસ મળ્યો છે. હવે ધારો કે કાર્બન સાથે બીજા કોઈ વિસ્થાપન જોડેલા હોય તો એ વખતે શું થાય? તો ફરી એક એક્ઝામ્પલ લઈએ, R1 લઈએ
એટલે કે આલ્કાઇલ સમૂહ છે કોઈ CH2 Br, તો અહીં પણ બંનેનું વિસમાંગ વિખંડન થશે તો બંને ઇલેક્ટ્રોન બ્રોમિન ઉપર જશે, તેથી આપણને મળશે R1 CH2 પ્લસ પ્લસ Br માઇનસ. હવે અહીં તમે જોઈ શકો છો કે જે કાર્બન ઉપર ધન વીજભાર છે એ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, તેથી અહીંયા જે કાર્બોકેટાયન મળશે એને આપણે કહીશું 1 ડિગ્રી કાર્બોકેટાયન અથવા પ્રાઇમરી કાર્બોકેટાયન. જો વિસ્થાપન વધુ થયેલું હોય તો શું થાય? હવે આપણે બે વિસ્થાપન લઈએ, કાર્બન ઉપર બે વિસ્થાપન R1 R2 CH Br, ફરીથી આનું વિસમાંગ વિખંડન થશે તો આપણને મળશે R1 CR2 H પ્લસ પ્લસ Br માઇનસ. તો અહીં તમે જોઈ શકો છો કે જે કાર્બન ઉપર ધન વીજભાર છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, તેથી આ જે કાર્બોકેટાયન છે એને કહેવાશે 2 ડિગ્રી કાર્બોકેટાયન અથવા 2 ડિગ્રી કાર્બોનિયમ આયન અથવા તો સેકન્ડરી કાર્બોનિયમ આયન. એ જ પ્રમાણે કાર્બન સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય અને એનું વિસમાંગ વિખંડન થાય તો આપણને મળશે R1 CR2 R3 પ્લસ પ્લસ Br માઇનસ. તો અહીં તમે જોઈ શકો છો જે કાર્બન ઉપર ધન વીજભાર છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, તેથી આ જે કાર્બોકેટાયન છે એને કહીશું આપણે 3 ડિગ્રી કાર્બોકેટાયન અથવા ટર્સરી કાર્બોકેટાયન. તો ટોટલ આપણે 4 પ્રકારના કાર્બોકેટાયન જોયા છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે પહેલો હતો CH3 પ્લસ મિથાઇલ કાર્બોકેટાયન, બીજો હતો 1 ડિગ્રી કાર્બોકેટાયન, ત્યારબાદ 2 ડિગ્રી કાર્બોકેટાયન અને 3 ડિગ્રી કાર્બોકેટાયન. હવે કાર્બોકેટાયન એટલે કે કાર્બન ઉપર ધન વીજભાર હોય તો એ જે કેટાયન છે એ અસ્થાયી હોય છે, એનું સ્થાયિત્વ ઓછું હોય છે કારણ કે વીજભારિત છે, ચાર્જ છે એના ઉપર. તો હવે આપણે કમ્પેરિઝન કરવાની છે કે આ જે 4 પ્રકારના કાર્બોકેટાયન આપણે જોયા છે CH3 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી, તો 4માં સૌથી ઓછું સ્થાયિત્વ કોનું હોય છે? તો સૌથી ઓછું સ્થાયિત્વ હોય છે મિથાઇલ કાર્બોકેટાયનનું. એનાથી વધુ સ્થાયી હોય છે 1 ડિગ્રી. 1 ડિગ્રી કાર્બોકેટાયન કરતાં વધુ સ્થાયી હોય છે 2 ડિગ્રી કાર્બોકેટાયન અને 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતાં વધુ સ્થાયી હોય છે 3 ડિગ્રી કાર્બોકેટાયન. તો તમે અહીં જોઈ શકો છો કે મિથાઇલ કાર્બોકેટાયન સૌથી ઓછો સ્થાયી છે, જ્યારે 3 ડિગ્રી કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે. એનું કારણ પણ તમે ભણી ગયા છો, બેની કમ્પેરિઝન કરીએ. CH3 કાર્બોકેટાયન કેમ સૌથી ઓછો સ્થાયી છે અને 3 ડિગ્રી કાર્બોકેટાયનમાં આપણે એક્ઝામ્પલ લઈએ, R બરાબર આપણે CH3 લઈ લઈએ તો CH3 થ્રાઇસ અને કાર્બન ઉપર આવશે ધન વીજભાર. તો આ થયો 3 ડિગ્રી કાર્બોકેટાયન. ઓકે, તો 3 ડિગ્રી કાર્બોકેટાયન કેમ સૌથી વધુ સ્થાયી છે જ્યારે મિથાઇલ કાર્બોકેટાયન કેમ સૌથી ઓછો સ્થાયી છે? તો જ્યારે પણ કોઈ પણ પરમાણુ ઉપર ધન વીજભાર હોય તો એ અસ્થાયી થાય. જો એ ધન વીજભાર ઓછો થતો જાય તેમ તેમ એ અણુ વધુ સ્થાયી થતો જાય. તો કાર્બન ઉપરનો ધન વીજભાર ઘટાડી શકે એવા કોઈ સમૂહ મિથાઇલમાં નથી. 3 પરમાણુ છે H, H અને H જે ઇલેક્ટ્રોન દાન કરી શકે એમ નથી, તેથી કાર્બન ઉપરનો ધન વીજભાર એટલું ને એટલું જ રહેશે. એની કમ્પેરિઝન કરીએ 3 ડિગ્રી કાર્બોકેટાયન સાથે, તો અહીં કાર્બન ઉપર જે ધન વીજભાર છે એ કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે અને મિથાઇલ સમૂહ કેવા છે? ઇલેક્ટ્રોન દાતા છે. કઈ અસરના કારણે? પ્લસ આઈ અસર.
એટલે કે ધન પ્રેરક અસરને કારણે ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો 3 સમૂહો કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે કાર્બન ઉપરનો જે ધન વીજભાર છે એ ઓછો થઈ જશે, અને ધન વીજભાર ઓછો થાય તો એ અણુ વધુ સ્થાયી થાય. બીજી પણ એક અસર છે, એ અસરને કહેવાય છે હાઇપર કોન્જ્યુગેશન અથવા અતિપર સંયુગ્મન. તો હાઇપર કોન્જ્યુગેશન અસર જે છે એટલે કે અતિપર સંયુગ્મન અસર જે છે એ અસર પણ કાર્બોકેટાયનને સ્થાયિત્વ પ્રદાન કરે છે. આ જે અસર છે હાઇપર કોન્જ્યુગેશન અસર એ મિથાઇલ કાર્બોકેટાયનમાં જોવા મળતી નથી, જ્યારે 3 ડિગ્રીમાં સૌથી વધારે જોવા મળે છે. એટલે આ જે બે અસરો છે, ધન પ્રેરક અસર અને અતિપર સંયુગ્મન, આ બંને અસરને કારણે 3 ડિગ્રી કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી થાય છે. હવે એક એક્ઝામ્પલ લઈએ. 3 ડિગ્રી કાર્બોકેટાયન છે અને બીજો એક કાર્બોકેટાયન લઈએ કે જે 1 ડિગ્રી છે. બેન્ઝીન ઉપર CH2 પ્લસ, તો આને કહેવાય છે બેન્ઝાઇલ કાર્બોકેટાયન. તો આ છે 3 ડિગ્રી અને બેન્ઝાઇલ કાર્બોકેટાયન થયો 1 ડિગ્રી. તો બેમાં કોણ વધારે સ્થાયી હશે? તો અત્યારે તો ભણી ગયા કે 3 ડિગ્રી સૌથી વધુ સ્થાયી હોય છે, 1 ડિગ્રીનું સ્થાયિત્વ એટલું ઓછું હોય છે, 3 ડિગ્રી કરતાં ઘણું ઓછું હોય છે. પરંતુ અહીં આ 1 ડિગ્રી કાર્બોકેટાયન છે છતાં પણ એનું સ્થાયિત્વ વધારે છે 3 ડિગ્રી કરતાં. શા કારણે એનું સ્થાયિત્વ વધારે છે? તો આ જે કાર્બોકેટાયન છે એ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે, અને બેન્ઝીન રિંગમાં શું હોય છે? 3 પાઈ બંધ હોય છે. તો જે કાર્બન ઉપર ધન વીજભાર હોય એ કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો છે અને એ કાર્બન ઉપર પાઈ બંધ છે. તેથી શું થશે? પાઈ બંધ ધન વીજભારિત કાર્બન તરફ સ્થાનાંતર થશે, એટલે આપણને બીજું એક સૂત્ર મળશે. તો બાકીના બે પાઈબંધ સેમના સેમ રાખવાના છે. જ્યારે એક પાઈબંધનું સ્થાનાંતર કરશો એટલે CH2 ડબલ બોન્ડ કાર્બન થઈ જશે, અને આ કાર્બન ઉપરથી પાઈબંધ હવે દૂર થઈ ગયો એટલે ત્યાં આવશે પ્લસ ચાર્જ. હવે ફરી તમે જોઈ શકો, જે કાર્બન ઉપર ધન વીજભાર છે એનો બાજુનો કાર્બન પાઈબંધથી જોડાયેલો છે એટલે ફરીથી પાઈબંધનું સ્થાનાંતર થશે, એટલે આપણને બીજું એક સૂત્ર મળશે. હવે આ કાર્બન ઉપર કોઈ પાઈબંધ નથી એટલે ત્યાં આવશે ધન વીજભાર, અને ફરીથી ધન વીજભાર જે કાર્બન ઉપર છે એના બાજુનો કાર્બન પાઈબંધથી જોડાયેલો છે, ફરીથી પાઈબંધનું સ્થાનાંતર થશે એટલે ફરીથી આપણને એક સૂત્ર મળશે. તો અહીં તમે જોઈ શકો છો બેન્ઝાઇલ કાર્બોકેટાયન છે એની કુલ આપણને 4 સંરચનાઓ મળે છે. એટલે આ 4 જે સંરચનાઓ મળે છે એ શેના કારણે મળે છે? અનુનાદને કારણે. એટલે આ બધી સંરચનાઓને કહીશું આપણે અનુનાદી સંરચનાઓ. તો એક નિયમ હંમેશા યાદ રાખવાનો કે જ્યારે પણ કોઈ પરમાણુ ઉપર ધન વીજભાર હોય અને એ ધન વીજભાર અણુમાં રહેલા બીજા પરમાણુ ઉપર ફરતો રહેતો હોય તો એ અણુ સ્થાયી થશે, કારણ કે CH2 ઉપર જે ધન વીજભાર છે પરમેનન્ટ CH2 ઉપર રહેતો નથી, એ બેન્ઝીનના જે 3 કાર્બનો છે એના ઉપર પણ ફરતો રહેશે. તેથી હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ વીજભાર હોય, ધન હોય કે નેગેટિવ ચાર્જ હોય, બંને જો ફરતા રહેતા હોય એટલે કે અનુનાદ થતો હોય તો એ સ્થાયી થાય છે. અહીં આપણને ટોટલ 4 અનુનાદી સંરચનાઓ મળે છે. તેથી બેન્ઝાઇલ કાર્બોકેટાયન અનુનાદને કારણે વધુ સ્થાયી થશે, જ્યારે જે એક્ઝામ્પલ આપણે લીધું છે 3 ડિગ્રીમાં એમાં 3 મિથાઇલ સમૂહ છે, કોઈ પાઈબંધ નથી, એટલે આ એક્ઝામ્પલની અંદર કોઈ પણ પ્રકારનું અનુનાદ થતો નથી, જેથી એનું સ્થાયિત્વ ઓછું હશે. જેમાં અનુનાદ થતો હશે એ અણુનું સ્થાયિત્વ વધુ હશે.
ત્યારબાદ બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે, CH3 CH ડબલ બોન્ડ CH CH2 પ્લસ. અહીં તમે જોઈ શકો છો જે કાર્બોકેટાયન છે 1 ડિગ્રી છે, પણ જે કાર્બન ઉપર ધનવીજ ભાર છે એની બાજુનો કાર્બન પાઈ બંધથી જોડાયેલો છે. તો આગળ કીધું એ પ્રમાણે એનું અનુનાદ થશે પાઈ બંધ, જે કાર્બન ઉપર ધનવીજ ભાર છે એ દિશામાં સ્થાનાંતર થશે. તેથી આપણને બીજી અનુનાદી સંરચના મળશે CH3 CH CH ડબલ બોન્ડ CH2, અને કાર્બન ઉપર હવે પાયબંધ નથી તેથી ત્યાં આવશે ધનવીજ ભાર. તો આ બે અનુનાદી સંરચનાઓ થઈ. 1 ડિગ્રી કાર્બોકેટાયન છે એમાંથી હવે 2 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો, 2 ડિગ્રીમાંથી ફરીથી 1 ડિગ્રી, એટલે અનુનાદ કન્ટિન્યુ થયા કરતો હોય, જેને કારણે કાર્બોકેટાયન વધુ સ્થાયી થતો હોય. એટલે આવા જે અમુક કેસ છે કે જેની અંદર કાર્બોકેટાયન 1 ડિગ્રી બનતો હોય પરંતુ અનુનાદને કારણે એનું સ્થાયિત્વ વધી જતું હોય, તો એવા 1 ડિગ્રી કાર્બોકેટાયન સ્થાયી થશે. હવે લઈએ કાર્બન આયન, એટલે કે ઓર્ગેનિક મોલેક્યુલ હોય, કાર્બનિક અણુ હોય, એમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવતો હોય તો આપણે એને કહીશું કાર્બન આયન. તો કાર્બન આયન પણ આપણે જોઈએ કે CH3 માઇનસ, ત્યારબાદ 1 ડિગ્રી કાર્બન આયન, 2 ડિગ્રી કાર્બન આયન અને 3 ડિગ્રી કાર્બન આયન હોય છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે એનું સ્થાયિત્વ કેવું હોય. સૌથી વધુ સ્થાયિત્વ કોનું હશે આમાં? CH3 કાર્બન આયનનું, 1 ડિગ્રીનું, 2 ડિગ્રીનું કે 3 ડિગ્રીનું. તો કાર્બોકેટાયન કરતાં સ્થાયિત્વનો ક્રમ ઊંધો હશે. 3 ડિગ્રી કાર્બન આયન સૌથી ઓછો સ્થાયી હશે. ત્યારબાદ 2 ડિગ્રી કાર્બન આયન, એનું સ્થાયિત્વ થોડું વધારે હશે. એનથી વધારે સ્થાયિત્વ 1 ડિગ્રીનું હશે, તથા એનથી વધારે સ્થાયિત્વ CH3 માઇનસનું હશે, એટલે કે મિથાઇલ કાર્બન આયનનું. શા કારણે આવું થાય છે? કાર્બોકેટાયનના સ્થાયિત્વ કરતાં આ ક્રમ ઊંધો થઈ જાય છે. તો ફરીથી આપણે જોઈ લઈએ કે CH3 કાર્બન આયન લઈએ, બીજી સાઈડે લઈએ 3 ડિગ્રી કાર્બન આયન. તો અહીં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, એક્સેસ ઇલેક્ટ્રોન છે, વધારાના ઇલેક્ટ્રોન છે, એને ઇલેક્ટ્રોનની જરૂર નથી. જો નેગેટિવ ચાર્જ ઓછો થતો હોય તો એ અણુ વધુ સ્થાયી થાય, પણ જો ચાર્જ વધતો હોય છે એના કરતાં તો અણુ અસ્થાયી થશે. તો મિથાઇલ કાર્બન આયનમાં આપણે જોઈએ કે કાર્બન ઉપર જે નેગેટિવ ચાર્જ છે એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, અને એટલા બધા ઇલેક્ટ્રોન દાતા નથી કે જેથી કરીને કાર્બન ઉપરનો નેગેટિવ ચાર્જ વધારે. બીજી તરફ જોઈએ તો કાર્બન સાથે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે એ કાર્બન બીજા 3 CH3 સમૂહ સાથે જોડાયેલો છે, અને CH3 સમૂહ કેવા છે? ઇલેક્ટ્રોન દાતા છે. એ કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરશે 2 અસરને કારણે, બરાબર છે. તો તેથી કાર્બન ઉપર ઓલરેડી નેગેટિવ ચાર્જ છે, વધારે ઇલેક્ટ્રોન છે, અને એના ઉપરના 3 સમૂહો ઉપરથી વધારાના ઇલેક્ટ્રોનનું દાન કરશે, તેથી કાર્બન ઉપરનો નેગેટિવ ચાર્જ વધશે. અને જો નેગેટિવ ચાર્જ વધશે, ઋણ વીજભાર વધશે, તો અણુ વધુ અસ્થાયી થશે. તો આમ કાર્બન આયનમાં સ્થાયિત્વનો ક્રમ કાર્બોકેટાયન કરતાં ઊંધો થશે, રિવર્સ થશે. 3 ડિગ્રી કાર્બન આયન સૌથી ઓછો સ્થાયી થશે, જ્યારે સૌથી વધુ સ્થાયી કોણ થશે? મિથાઇલ કાર્બન આયન. એસ્ટરીકરણ તથા એસ્ટરનું જળ વિભાજન. તો એસ્ટરીકરણ તો બધાને ખ્યાલ જ હશે કે જે પ્રક્રિયામાં એસ્ટર ફોર્મ થતો હોય, એસ્ટર બનતો હોય, તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ એસ્ટરીકરણ. તથા એસ્ટરનું જળ વિભાજન એટલે કે એસ્ટરની પાણી સાથેની
પ્રક્રિયા એને કહેવાય છે એસ્ટરનું જળ વિભાજન. તો પહેલાં લઈએ એસ્ટરીકરણ. એસ્ટરીકરણ કેવી રીતે થાય છે એ પ્રક્રિયા જોઈએ. તો એસ્ટરીકરણ કરવું હોય તો સિમ્પલ પ્રક્રિયા છે. કોઈ પણ એક કાર્બોક્સિલિક એસિડ લો, કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ, એની પ્રક્રિયા કરવાની છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. જો કોઈ પણ તમે કાર્બોક્સિલિક એસિડ લો, એની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરો, ઉદ્દીપક તરીકે એસિડ લો, તો આપણને નિપજ તરીકે મળશે એસ્ટર. તો આ જે પ્રક્રિયા છે રિવર્સિબલ છે, મતલબ કે એસિડ પ્લસ આલ્કોહોલ આપણને એસ્ટર આપશે. એ જ પ્રમાણે એસ્ટરનું જળ વિભાજન થઈ આપણને ફરીથી એસિડ અને આલ્કોહોલ મળશે. રિવર્સિબલ પ્રક્રિયા છે, એક સાઈડ નથી થતી, બંને દિશામાં થાય છે. તો આખી પ્રક્રિયા હવે એક અણુ લઈને સમજીએ. કોમન અણુ લઈએ, જનરલ અણુ લઈએ, કે એસિડ તરીકે આપણે લઈશું આર COOH. આ થયો કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ તરીકે આપણે લઈશું આર પ્રાઇમ, એટલે કે એસિડના આર સાથે કન્ફ્યુઝન ના થાય એટલા માટે આપણે લીધું છે આર પ્રાઇમ OH. તો આ થયો આપણો કાર્બોક્સિલિક એસિડ તથા આર પ્રાઇમ OH એટલે કે આલ્કોહોલ. હવે તમારે પ્રક્રિયા કરવાની છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, એટલે H+. પ્રક્રિયા રિવર્સિબલ છે, બંને દિશામાં થાય છે. તો પ્રક્રિયા કેવી રીતે થશે? તો એસિડ અને આલ્કોહોલ એના ઉપર ધ્યાન આપવાનું છે. એસિડમાંથી OH સમૂહ દૂર થાય, આલ્કોહોલમાંથી H, એટલે શું દૂર થશે? H2O. બાકીનો જે ભાગ છે એ લખી દેવાનું છે આર C+O. OH દૂર થઈ ગયો, એની સાથે શું જોડાશે? OR પ્રાઇમ. તો આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે એસ્ટરીકરણ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રક્રિયા ફક્ત એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ થાય છે, બેઝ ઉદ્દીપકની હાજરીમાં થતી નથી. કેમ નથી થતી? તો ફરીથી આપણે એક્ઝામ્પલ લઈએ RCOOH પ્લસ આર પ્રાઇમ OH. હવે તમે ઉદ્દીપક તરીકે લો NaOH, એટલે કે આપણે લખીશું હાઇડ્રોક્સાઇડ આયન OH-. તો બેઝ ઉદ્દીપકની હાજરીમાં કેમ પ્રક્રિયા થતી નથી? તો અહીંયા આપણે લીધો છે પ્રક્રિયા તરીકે એસિડ, કાર્બોક્સિલિક એસિડ. એ વીક એસિડ છે, નિર્બળ એસિડ છે, અને બેઝ તરીકે લીધો આપણે સ્ટ્રોંગ બેઝ, પ્રબળ બેઝ. તો જ્યારે પણ એસિડ હોય એની સાથે તમે બેઝ નાખો એની અંદર, એટલે એસિડ બેઝ પ્રક્રિયા થઈ હંમેશા ક્ષાર આપશે. એટલે અહીં બીજી કોઈ પ્રક્રિયા થતી નથી, ફક્ત એસિડની ડાયરેક્ટ બેઝ સાથે પ્રક્રિયા થઈ જશે. એટલે આપણને મળશે આર COO માઇનસ Na પ્લસ H2O. આલ્કોહોલ પ્રક્રિયા કરશે નહીં, એટલે અહીં ક્ષાર ફોર્મેશન થશે, સોલ્ટ ફોર્મેશન થશે. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળી જશે. તેથી એસ્ટરીકરણની જે પ્રક્રિયા છે હંમેશા એસિડ ઉદ્દીપકની હાજરીમાં થશે, બેઝ ઉદ્દીપકની હાજરીમાં થશે નહીં. હવે એસ્ટરીકરણ તો આપણે જોઈ લીધું. એસ્ટરનું જળ વિભાજન જોવાનું છે, એટલે સેકન્ડ છે એની અંદર એસ્ટરનું જળ વિભાજન. તો એસ્ટરનું જળ વિભાજન બે રીતે થાય છે. એક છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, જ્યારે બીજું છે બેઝ ઉદ્દીપકની હાજરીમાં. તો પ્રથમ આપણે લઈએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં RCOO આર પ્રાઇમ. તો એસ્ટર એનું જળ વિભાજન કરવાનું છે, એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. એટલે પ્રક્રિયક તરીકે તમારે
પાણી લેવું પડશે. તો H+H2O હંમેશા યાદ રાખો કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટરનું જળ વિભાજન રિવર્સિબલ છે. તો ફરીથી અહીં તમારે બંધ તોડવાનો છે. RCO અને કાર્બન સાથેનો ઓક્સિજનનો જે બંધ છે એ તોડી નાખો. તો સેકન્ડ યરમાં જે રીતે કરતા હતા એ પ્રમાણે બે ભાગ બનાવો, RCO OR પ્રાઇમ. હવે નેગેટિવ ચાર્જ કોની ઉપર જશે? કાર્બન અને ઓક્સિજનમાં કોણ વધારે વિદ્યુત ઋણ છે? ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે એટલે RO માઇનસ બનશે, RCO પ્લસ બનશે. એ જ પ્રમાણે H2 ના બે ભાગ થશે, H પ્લસ OH માઇનસ. ઓપોઝિટ ભાગને એકબીજા સાથે જોડી દો, RO માઇનસ H પ્લસ એટલે આપણને આપશે R પ્રાઇમ OH આલ્કોહોલ પ્લસ RCO પ્લસ OH માઇનસ. બંનેને ભેગા કરી દો એટલે મળશે RCOOH. તો આ થયું એસ્ટરનું જળ વિભાજન. એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટરનું જળ વિભાજન. યાદ રાખો કે આ રિવર્સિબલ પ્રક્રિયા છે. જ્યારે પણ તમે એસિડ ઉદ્દીપક લો ત્યારે પ્રક્રિયા રિવર્સિબલ છે. એટલે કે એસ્ટર હોય તો જળ વિભાજન થઈ એસિડ અને આલ્કોહોલ મળશે. ફરીથી બંને ભેગા થઈ એસ્ટર પણ આપશે. એ જ રીતે એસ્ટરીકરણ કરવું હોય તો એસિડ લો, આલ્કોહોલ લો, ઉદ્દીપક તરીકે એસિડ લેશો તો તમને એસ્ટર મળશે અને રિવર્સિબલ એનું પણ જળ વિભાજન થઈને ફરીથી આલ્કોહોલ અને એસિડ મળશે. હવે બીજો જે ઉદ્દીપક છે એ છે બેઝ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટરનું જળ વિભાજન. તો ફરીથી એક કોમન અણુ લઈ લઈએ એસ્ટરનો, RCOO R પ્રાઇમ. ઉદ્દીપક તરીકે બેઝ છે એટલે આપણે લઈશું NaOH. અને જળ વિભાજન છે એટલે કે H2 આપણે અંદર લઈશું પ્રક્રિયાની અંદર. તો ફરીથી જ્યારે બેઝ ઉદ્દીપકની હાજરીમાં તમે જળ વિભાજન કરો એ વખતે બનતો આ જ તૂટશે, CO એટલે RCOO H પ્લસ R પ્રાઇમ OH મળવું જોઈએ. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે અહીં ઉદ્દીપક લીધો છે બેઝ, એટલે જ્યારે પણ બેઝ આપણે લઈએ ઉદ્દીપક તરીકે ત્યારે આપણને બેઝિક માધ્યમમાં ક્યારેય એસિડ મળતો નથી, પણ એસિડની બેઝ સાથે પ્રક્રિયા થઈ આપણને એનો ક્ષાર મળશે એટલે RCOO માઇનસ Na પ્લસ. એટલે કે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અને આલ્કોહોલ મળશે. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ એસ્ટરનું તમે બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરતા હો ત્યારે આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે નહીં. શું મળશે? કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર પ્લસ આલ્કોહોલ. આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે સેપોનિફિકેશન રિએક્શન. હવે આપણે જોવાનું છે જેના ઉપર આગળની બધી ક્રિયાવિધિઓ છે તમારા સિલેબસમાં જેટલી પણ ક્રિયાવિધિ છે એસ્ટરની એ દરેક ક્રિયાવિધિમાં આવશે એસ્ટરીકરણ અને એસ્ટરના જળ વિભાજન દરમિયાન બંધખંડનો. એસ્ટરીકરણ અને એસ્ટરના જળ વિભાજન દરમિયાન બંધખંડન. એટલે કે જ્યારે આપણે એસ્ટરીકરણ કરતા હોઈએ અથવા એસ્ટરનું જળ વિભાજન કરતા હોઈએ ત્યારે કયા બંધ તૂટશે તો એ આપણે જોવાનું છે. પહેલું લઈએ એસ્ટરીકરણ. તો એસ્ટરીકરણમાં ફર્સ્ટ આપણે લઈએ એસાઇલ ઓક્સિજન બંધખંડન.
પહેલા તો એ સમજવું જરૂરી છે કે એસાઇલ ઓક્સિજન બંધ કોને કહેવાય છે. તો એક્ઝામ્પલ લઈએ RCO OH પ્લસ R પ્રાઇમ OH, એટલે કે એસિડ લઈએ અને આલ્કોહોલ લઈએ એટલે આપણને પ્રક્રિયા થઈને એસ્ટર મળશે. તો અહીં એસાઇલ ઓક્સિજન બંધ, કયા બંધને એસાઇલ ઓક્સિજન બંધ કહેવાય? તો RCO આટલો જે ભાગ છે એને એસાઇલ કહેવાશે. તેથી આ એસાઇલ નો જે કાર્બન છે એની ઓક્સિજન સાથેનો જે બંધ છે એ કહેવાશે એસાઇલ ઓક્સિજન બંધ. એટલે પ્રક્રિયા દરમિયાન એસાઇલ ઓક્સિજન બંધ તૂટે. તો આલ્કોહોલમાં શું તૂટશે? ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે. એટલે નિપજ તરીકે આપણને મળશે RCO OR પ્રાઇમ પ્લસ H2O. તો આ પહેલો પ્રકાર છે એસ્ટરીકરણ માટે કે એસાઇલ ઓક્સિજન બંધ ખંડન થાય. તો આની અંદર એસાઇલ ઓક્સિજન બંધ એટલે કાર્બોક્સિલિક એસિડમાં રહેલો C+O એનો ઓક્સિજન સાથેનો બંધ, એટલે કે કાર્બન ઓક્સિજન બંધ, એ કહેવાશે એસાઇલ ઓક્સિજન બંધ. બીજું છે આલ્કાઇલ ઓક્સિજન બંધ. તો ફરીથી સેમ એક્ઝામ્પલ લઈએ RCOOH પ્લસ R પ્રાઇમ OH, એટલે કે એસિડ પ્લસ આલ્કોહોલ. તો આલ્કાઇલ ઓક્સિજન બંધ કોને કહેવાય? તો અહીં આપણે આલ્કોહોલમાં જોવાનું છે. આલ્કોહોલમાં R પ્રાઇમ અને ઓક્સિજન વચ્ચેનો બંધ એ કહેવાશે આલ્કાઇલ ઓક્સિજન બંધ. એટલે કે એસ્ટરીકરણની પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલમાં રહેલો કાર્બન અને ઓક્સિજનનો બંધ તૂટે તો એ કહેવાય છે આલ્કાઇલ ઓક્સિજન બંધ ખંડન. સેમ એ પ્રમાણે જો તમે એસ્ટરનું જળ વિભાજન કરો તો ફરી આપણે લઈએ એસ્ટરનું જળ વિભાજન. તો એસ્ટરના જળ વિભાજનમાં કયા કયા પ્રકારના બંધ ખંડન થાય? તો પહેલું આપણે લઈએ એસાઇલ ઓક્સિજન બંધ ખંડન. તો અહીં આપણે લેવાનું છે એસ્ટર, એટલે કે RCOO R પ્રાઇમ પ્લસ H2O. તો એસાઇલ ઓક્સિજન બંધ એટલે કે RCO એને આપણે કહીશું એસાઇલ, એનો ઓક્સિજન સાથેનો બંધ એટલે કે RCO એટલે કાર્બનનો ઓક્સિજન સાથેનો બંધ, એસ્ટરમાં રહેલા કાર્બનનો ઓક્સિજન સાથેનો બંધ, એ કહેવાશે એસાઇલ ઓક્સિજન બંધ. અને H2O તો બંને સાઈડ સરખા જ બંધ છે, ઓક્સિજનનો હાઇડ્રોજન સાથેનો બંધ. પ્લીઝ તમારો માઇક્રોફોન મ્યુટ રાખજો. જેમનો પણ માઇક્રોફોન ઓન છે એ મ્યુટ કરી દે. તો નિપજ તરીકે આપણને મળશે RCOO H પ્લસ R પ્રાઇમ OH. તો આ થયો પહેલો પ્રકાર કે જેમાં એસ્ટરમાં રહેલો એસાઇલ ઓક્સિજન બંધનું ખંડન થાય છે. બીજો પ્રકાર છે આલ્કાઇલ ઓક્સિજન બંધનું ખંડન. તો સેમ એક્ઝામ્પલ લઈએ આપણે એસ્ટરનું RCOOR પ્રાઇમ પ્લસ H2O. તો હવે એસ્ટરમાં કયો બંધને આપણે આલ્કાઇલ ઓક્સિજન બંધ કહીશું? તો આ જે બંધ છે એ થયો એસાઇલ ઓક્સિજન બંધ. હવે ઓક્સિજન સાથેનો R પ્રાઇમનો બંધ જે છે એ કહેવાશે આલ્કાઇલ ઓક્સિજન બંધ. એટલે કે જળ વિભાજન દરમિયાન R પ્રાઇમ O એટલે કે એસ્ટરમાં રહેલો ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો આ જે બંધ છે એ કહેવાશે આલ્કાઇલ ઓક્સિજન બંધ. તો એસ્ટરમાં બે પ્રકારના બંધ છે, યાદ રાખવાનું. CO સાથેનો ઓક્સિજનનો બંધ એ કહેવાશે એસાઇલ ઓક્સિજન બંધ, જ્યારે
આર પ્રાઇમ એટલે કે આલ્કાઇલનો ઓક્સિજન સાથેનો બંધ કહેવાશે, આલ્કાઇલ ઓક્સિજન બંધ. પાણીમાં સેમ કોઈ પણ તમે બંધ તોડી શકો, બંને સરખા છે. નિપજ તરીકે આપણને મળશે RCOOH પ્લસ આર પ્રાઇમ OH. હવે ક્રિયાવિધિમાં આટલું જ આપણે દરેક ક્રિયાવિધિમાં કોમન આવશે કે કયો બંધ તૂટે છે એની સાબિતી આપવાની હોય છે. એસાઇલ ઓક્સિજન બંધ તૂટે કે આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટશે. હવે મેઇન ટોપિક છે ક્રિયાવિધિનું, તો એ હવે સ્ટાર્ટ થશે. તો એ જોવાનું છે આપણે એસ્ટરના જળ વિભાજનના મિકેનિઝમના પ્રકારો. એટલે કે એસ્ટરનું આપણે જળ વિભાજન કરીશું તો એની જે ક્રિયાવિધિ છે, કેટલી પ્રકારની ક્રિયાવિધિ આપણને મળી શકે, અને એ ક્રિયાવિધિ આપણે ડિટેલમાં જોવાની છે. તો એસ્ટરનું જળ વિભાજન કેટલી રીતે થઈ શકે છે તો તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ટોટલ રીત કેટલી થશે અને કઈ કઈ થશે. તો પહેલું આપણે લઈએ કે એસ્ટરનું જો જળ વિભાજન કરવું હોય તો કયા ઉદ્દીપક લઈને આપણે કરીશું. તો પહેલું છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે, અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. એટલે કે જો એસ્ટરનું જળ વિભાજન કરવું હોય તો તમે એસિડનો ઉપયોગ કરી શકો અથવા બેઝનો ઉપયોગ કરી શકો. સેકન્ડ છે બંધ વિખંડન કયું થાય છે. તો પહેલું છે એસાઇલ ઓક્સિજન બંધ તૂટે અથવા આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે. એટલે કે ક્રિયાવિધિ દરમિયાન ક્યાં તો એસાઇલ ઓક્સિજન વચ્ચેનો બંધ છે એનું વિખંડન થાય, અથવા તો આલ્કાઇલ ઓક્સિજન બંધ છે એનું વિખંડન થાય. થર્ડ છે કે પ્રક્રિયા એક આણ્વીય હોય, એટલે કે યુનિમોલેક્યુલર, અથવા પ્રક્રિયા દ્વિઆણ્વીય હોય, એટલે કે બાયમોલેક્યુલર. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આ બધી વસ્તુને કમ્બાઈન કરીશું એટલે આપણને મિકેનિઝમના પ્રકારો મળશે. કોઈ પણ એસ્ટર હોય તો એનું જળ વિભાજન ક્યાં તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં થાય. મિકેનિઝમ દરમિયાન ક્યાં તો એસાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય અથવા આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય. એ જ પ્રમાણે વિભાજન જે છે જળ વિભાજન એ એક આણ્વીય હોય અથવા દ્વિઆણ્વીય હોય. તો હવે એની આપણે સંજ્ઞા આપવાની છે. જો એસિડ ઉદ્દીપક હોય તો એની સંજ્ઞા થશે A, અને બેઝ ઉદ્દીપક હોય તો એની સંજ્ઞા થશે B. ત્યાર પછી એસાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય તો એના માટે સંજ્ઞા આપવાની છે કેપિટલ A, સ્મોલ c. આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય તો A, L. એક આણ્વીય હોય તો 1 અને દ્વિઆણ્વીય હોય તો 2. હવે કમ્બાઈન કરવાનું છે. એક એક્ઝામ્પલ આપી દઈએ આપણે. એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે, એસાઇલ ઓક્સિજન બંધ તૂટે છે અને પ્રક્રિયા એક આણ્વીય છે. તો એને આપણે કઈ રીતે લખી શકીએ? એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે, એસાઇલ ઓક્સિજન બંધ તૂટે છે તથા પ્રક્રિયા એક આણ્વીય છે. એટલે આ જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિનું નામ થશે AAC1. તો ક્રિયાવિધિના નામ ઉપરથી આખી ક્રિયાવિધિ કઈ છે આપણને ખબર પડી જશે. ફર્સ્ટ જે લેટર છે એ ઉદ્દીપક કયો યુઝ કર્યો છે એ બતાવે છે, એસિડ છે કે બેઝ છે. તો એ એટલે કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા દરમિયાન AC એટલે કે એસાઇલ ઓક્સિજન બંધ તૂટે છે તથા પ્રક્રિયા એક આણ્વીય છે એટલે કે 1. તો ફક્ત આટલું નાનું જે ટૂંકું નામ છે એના ઉપરથી આપણને આખી પ્રક્રિયા કેવી રીતે થશે એ આપણને ખબર પડશે. એ જ રીતે તમારે બીજું કમ્બાઈન કરવું હોય તો એસિડ ઉદ્દીપક લઈ શકો, આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટતો હોય, પ્રક્રિયા દ્વિઆણ્વીય હોય. તો આ થયો બીજો પ્રકાર. એ રીતે આપણે ઘણા બધા પ્રકારો બની શકે છે આની અંદર, પણ બધા પ્રકારો આપણે ભણવાના નથી. જે તમારા સિલેબસમાં છે એટલા પ્રકારો આપણે ડિટેલમાં જોવાના છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કુલ કેટલા કોમ્બિનેશન થશે મિકેનિઝમના
અને એમાંથી કયા કયા મિકેનિઝમ આપણે ભણવાના છે એ આપણે હવે 1 by 1 મિકેનિઝમની ચર્ચા કરીશું. તો આ